Hello students, I am Sneha Marathe, Assistant Professor of Law, SP University. Today I am discussing topic of concept of possession under Unit 4 of Jurisprudence. What is possession? As we have already seen concept of ownership. So this is similar concept, but now we can easily identify after detailed study of this how it is different from ownership. Now, introduction to the concept. Possession of the material thing is essential to the life and most basic relationship between man and thing. So, before the concept of ownership, the possession has come and become applicable to the society. Possession is not merely legal concept, and it is for the temporary duration. So, possession is not backed by law, it is not legal concept, and majority time it is for the temporary duration. Possession is of both type, legal and non-legal, or can define as a pre-legal concept. So its definition varies from state to state. એટલે આપણે જેમ ઓનરશિપમાં વાત કરી હતી કે કોઈ પણ જ્યારે લો આવ્યો, કન્સેપ્ટ લો આવ્યો અને બધા એક્ટ આવ્યા, એના પછી ઓનરશિપ અને માલિકીનો અધિકાર આવ્યો, ત્યાં સુધી જ્યાં સુધી લો લીગલી તમે વાત નહોતા કરતા ત્યાં સુધી જે પણ વ્યક્તિ જે પણ પ્રોપર્ટી છે, કોઈ પણ વસ્તુ પર જે વ્યક્તિ એ વસ્તુને ભોગવે છે, એ ઓબ્જેક્ટનો યુઝ કરે છે, વાપરે છે, એને પઝેસ કરે છે, એ જ વ્યક્તિ એને વાપરતો હતો, એને પોઝેશન કહેવાય છે કે જ્યાં સુધી લીગલ રાઇટ ના હોય પણ એ વસ્તુ તમે વાપરતા હોય. The other type of bifurcation in possession, it is of two type, physical possession and the other one is possession in law, that is backed by law. In this type, law can protect such possession by prescribing penalties for wrongful interference. એટલે જ્યારે લો તમને પોઝેશનને સપોર્ટ કરે છે તો એના પછી જો wrongful interference થાય તો એને પેનલ્ટી પણ લાગુ પડે છે. As per Savigny's theory, possession was considered of two ingredients under the Roman law. Corpus possessionis, that is physical possession. ફિઝિકલી કોઈ પણ વસ્તુ ઓબ્જેક્ટને ભોગવવી, એને રાખવી, એના પર કંટ્રોલ રાખવો, એને પહેલું એલિમેન્ટ છે. સેકન્ડ એલિમેન્ટ ઇઝ એનિમસ ડોમિની, દેટ ઇઝ ઇન્ટેન્શન ટુ હોલ્ડ ધ પોઝેશન. એટલે તમારી પાસે વસ્તુ છે, તમારી પાસે ફિઝિકલ ઓથોરિટી છે, અને બીજું તમારું ઇન્ટેન્શન પણ હોવું જોઈએ ટુ હોલ્ડ દેટ પોઝેશન. His theory got criticized on many points as animus domini concept got failed to explain the tenant and place concept. જે બીજો જે કન્સેપ્ટ આપણે જોયો હતો, બીજો એલિમેન્ટ જોયો હતો, એનિમસ ડોમિની, એ જે છે ઇન્ટેન્શન ટુ હોલ્ડ, એ ઘણીવાર જેમ આપણે એક્ઝામ્પલ જોયું કે જો ટેનન્ટ હોય, જે ભાડેથી રહેતા હોય કે જે પ્લેજના કોન્ટ્રાક્ટમાં હોય છે, એ લોકોને એ વસ્તુને લોંગ ટાઈમ સુધી પઝેસ કરવાનું, એ પ્રોપર્ટી પર લોંગ ટાઈમ સુધી રહેવાનું એવું કોઈ ઇન્ટેન્શન હોતો નથી. તો પણ કરંટ પોઝેશન જે ટેનન્ટ હોય છે એને જ એ ફિઝિકલ પોઝેશન એની પાસે હોય છે એ વસ્તુનું. ધ કન્સેપ્ટ કન્ટિન્યુઝ પોઝેશન બાય ડેડ મેન. બીજી વસ્તુ એવી પણ હતી કે જો વ્યક્તિ ડેડ થઈ જાય છે એના પછી પણ એનું પોઝેશન એની પાસે રહે છે. ત્રીજું જે થિયરી છે, આ થિયરી પણ આ સેવિગ્નીની થિયરી એક્સપ્લેન કરી શકતી નથી. એ કન્સેપ્ટ છે ઇનકોર્પોરિયલ પોઝેશન, કેમ કે એમાં ફિઝિકલ પોઝેશન મળતું નથી. ઇનકોર્પોરિયલ વસ્તુ જે આપણે વાત કરી, પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, એ બધી વસ્તુઓનું ફિઝિકલ પોઝેશન મળી શકતું નથી. સો આ બધા જે પોઈન્ટ છે એના પર સેવિગ્નીની થિયરી ક્રિટિસાઇઝ કરવામાં આવી હતી. સેકન્ડ છે સેલ્મન્ડ્સ થિયરી. સેલ્મન્ડે જે એક્સપ્લેન કરી છે થિયરી, અગેન બે એલિમેન્ટ પર છે. ફર્સ્ટ ઇઝ કોર્પસ possessionis. This consists of two things: power to use the thing. Possession એટલે એ વસ્તુનો ઉપભોગવાનો અધિકાર તમને મળે છે. And also existence of expectations that possessor use will not be interfered with. એટલે જે વ્યક્તિ એ વસ્તુનો ઉપયોગ કરતો હોય તો બીજો કોઈ એનો અધિકાર છીનવી પણ ના શકે, એનો પણ તમે એક્સપેક્ટેશન રાખો છો. અને સેકન્ડ ઇઝ એનિમસ પઝેડેન્ડી, ઇઝ ઇન્ટેન્ટ ટુ એક્સક્લુડ અધર પીપલ. એટલે તમે જો
કોઈ વસ્તુનું પઝેસ કરો છો, એને ભોગવટાનો અધિકાર છે, તો તમે યુઝ કરો અને બીજાને ના પણ કરવા દો, એનો પણ અધિકાર આમાં આવેલો છે. પોઝેશન કેન બી ઓફ 3 ક્લાસ. કયા ટાઈપના વસ્તુ પર પોઝેશન હોઈ શકે? લૂઝલી ઓન લેન્ડ. ફર્સ્ટ ટાઈપ ઇઝ લૂઝલી ઓન લેન્ડ, જે વસ્તુ ખાલી જમીન પર પડેલી હોય તે. પોઝેશન ઓવર અટેચ ટુ ધ લેન્ડ, એટલે જે પણ વસ્તુઓ અટેચ છે, એટલે ઘર છે કે પછી ઝાડ છે, એ વસ્તુ જે લેન્ડથી અટેચ છે એની પરનો અધિકાર. અને થર્ડ વસ્તુ છે કે થિંગ વિચ કેન ડિલિવર ટુ સમવન, એટલે જે મૂવેબલ વસ્તુ છે કે જેની ડિલિવરી થઈ શકે છે એના પરનો અધિકાર. કાઇન્ડ્સ ઓફ પોઝેશન માં અગેન કોર્પોરિયલ એન્ડ ઇનકોર્પોરિયલ પોઝેશન, જે આપણે ઓલરેડી ઓનરશિપમાં વાત કરી હતી, જે વસ્તુને ટચ કરી શકાય છે અને ફીલ કરી શકાય છે, કોર્પોરિયલમાં આવે છે. એક્ઝામ્પલ છે હાઉસ એન્ડ કાર. ઇનકોર્પોરિયલમાં એ વસ્તુ આવે છે કે જેને તમે ટચ નથી કરી શકતા, ખાલી ફીલ કરી શકો છો. એક્ઝામ્પલ છે પેટન્ટ છે, ટ્રેડમાર્ક છે, એ બધી વસ્તુ ઇનકોર્પોરિયલ પોઝેશનની અંદર આવે છે. બીજી ટાઈપની પોઝેશનની વાત થઈ રહી છે ઇમિડિયેટ અને મેડિયેટ પોઝેશન. ઇન કોન્ટ્રાક્ટ ઓફ બેલમેન્ટ, જ્યારે બેલીનું પોઝેશન હોય છે, હુ ઇઝ હોલ્ડિંગ ધ થિંગ ઓન બિહાફ ઓફ સમવન એલ્સ, he is called as having immediate possession, physical possession, and on whose behalf he is holding that possession, that person is having mediate possession. Example, if A leaves his car with driver B, here driver's possession is called as immediate possession because the driver is immediately physically having possession over that car, and A has already left his car with B, so A is having mediate possession. Next type of possession is concurrent and duplicate possession. Here rather than having single person, 2 person can be have possession at the same time and over the same thing. Example of this type is mediate and immediate possession. Next is possession in fact and in law. An owner and tenant has de jure possession. Possession in fact or in law, owner અને ટેનન્ટ એ બંનેને ડી જ્યુરે એટલે લીગલી પોઝેશન મળે છે. જ્યારે કોઈ ટ્રેસપાસર છે, જ્યારે ચોર ઘૂસીને આવે છે, એને લીગલી મળતું નથી, પણ એ ફિઝિકલી એ વસ્તુ પર ટ્રેસપાસ કરીને આવે છે, એટલે ટાઈમ બિંગ પૂરતું એને પોઝેશન એ વસ્તુનું હોય છે. અગેન મોડ ઓફ એક્વિઝિશન, પોઝેશન કેવી રીતે તમે એક્વાયર કરી શકો છો. ફર્સ્ટ ઇઝ ટેકિંગ વિધાઉટ કન્સેન્ટ ઓફ પ્રીવિયસ પોઝેસર, રાઇટફુલી ઓર રોંગફુલી. ટેકિંગ એટલે કોઈ પણ વસ્તુને લઈ લેવી વિધાઉટ કન્સેન્ટ ઓફ પ્રીવિયસ, જેની પાસે હોય, જે કોઈ પણ વ્યક્તિ પાસે એ વસ્તુ હોય, ઓબ્જેક્ટ હોય, એની પાસેથી એ વસ્તુ લઈ લેવી એને પૂછ્યા વગર, એના કન્સેન્ટ વગર. એ તમે રાઇટફુલી પણ લઈ શકો છો કે તમારો અધિકાર હોય, તમે એને એ વસ્તુનો હક હોય તમારી પાસે, અથવા તો રોંગફુલી પણ, જે ચોર લઈને જતા હોય તો એ રોંગફુલી પણ લઈને જાય છે. ડિલિવરી એ અધર ટાઈપ ઓફ એક્વિઝિશન છે ઇન ફોર્મ ઓફ પોઝેશન વિથ એ કન્સેન્ટ એન્ડ કોઓપરેશન ઓફ ધ પ્રીવિયસ પોઝેસર. જ્યારે ડિલિવરીની વાત થાય છે ત્યારે જે પોતે પોઝેસર હોય છે એ વ્યક્તિ પોતાના અવિલથી અને પોતાના કોઓપરેશનથી એ વ્યક્તિ બીજાને એ વસ્તુ ટ્રાન્સફર કરી આપે છે. સો આ 2 મોડ છે જેનાથી તમે પોઝેશનને ટ્રાન્સફર કરી શકો છો અને અક્વાયર કરી શકો છો. Thank you. This is about, in brief, the concept of possession. You can study in detail and come forward if you have any query related to it. Thank you.